વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણા ઈ લર્નિંગ ક્લાસની અંદર તમારું બધાનું સ્વાગત છે. આપણે ખૂબ સરસ મજાનું ચેપ્ટર નંબર 9 સવર્ગ સંયોજનો આપણે ભણતા હતા અને એની અંદર આપણે ઘણું બધું નોલેજ આપણે મેળવ્યું. હવે આપણે આગળ વાત કરવાની છે. આપણો ટોપિક છે 9.5 સવર્ગ સંયોજનોમાં બંધન. સવર્ગ સંયોજનોની અંદર બંધન. ઓકે, આપણા ટોપિકને જરાક બોર્ડ ઉપર જોઈ લઈએ. સંયોજનોમાં બંધન આજે ખૂબ અગત્યનો ટોપિક ચલાવવાનો છે, એટલે જરા ધ્યાનથી ફ્રેશ થઈને બેસજો. સવર્ગ સંયોજનોમાં બંધનની ખાસિયતોનું વર્ણન કરનાર સૌપ્રથમ વર્નર હતા. આપણને ખબર જ છે, વર્નરે આપણે સવર્ગ સંયોજનો આપ્યા હતા, પરંતુ તેમના સિદ્ધાંતના પાયાના પ્રશ્નનો ઉત્તર આપી શક્યા નહોતા. શરૂઆત જ હતી એટલે અમુક પ્રશ્ન બાકી રહી ગયા હતા. તો એની માટે અલગ અલગ પછી થિયરીઓ લખાણી કઈ કઈ એ જરાક નજર નાખી લઈએ અને પછી આપણે સરસ મજાનું ભણીએ. ઓકે, શા માટે કેટલાક તત્વો સવર્ગ સંયોજનો બનાવવા માટે નોંધપાત્ર ગુણધર્મ દર્શાવે? બધા કેમ નહીં? આવત કોષ્ટકમાં તેટલા બધા તત્વો છે, એ બધા કેમ નહીં? તો એ આપણને પ્રશ્ન હતો. બીજું, સવર્ગ સંયોજનોના બંધન શા માટે દિશામય ગુણધર્મ દર્શાવે? તમે જો બહુ બધા અલગ અલગ આકારો અહીંયા દિશામય ગુણધર્મ શા માટે દર્શાવે? સમચતુષ્ફલક્ય, અષ્ટફલક્ય, બરાબર, સમતલીય, સમચોરસ છે, તો એ શા માટે? સવર્ગ સંયોજનો શા માટે ચુંબકીય અને પ્રકાશીય ગુણધર્મ દર્શાવે છે? બાકીના સિમ્પલ સંયોજનોના અંદર આવા ગુણધર્મો હોય કે ન હોય, પણ આ 3 પ્રશ્નનો જવાબ જે છે એ વર્નરના સિદ્ધાંતો દ્વારા ન મળ્યો હતો, પરંતુ એને માટે પ્રયત્ન ઘણા બધા થઈ ગયા. ઘણી બધી થિયરીઓ લખાણી. એમાંની અમુક થિયરીના હું નામ બોલું છું. સંયોજકતા બંધન સિદ્ધાંત વીબીટી થિયરી કહેવાય. સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત સીએફટી થિયરી કહેવાય. લિગેન્ડ ક્ષેત્ર સિદ્ધાંત એલએફટી થિયરી કહેવાય. આણ્વીય કક્ષક સિદ્ધાંત એમઓટી થિયરી કહેવાય. બરાબર. હવે એ આટલી બધી થિયરીમાં આપણે અહીંયા 2 થિયરીનો અભ્યાસ કરવાનો છે. એ છે સંયોજકતા બંધન સિદ્ધાંત અને બીજું છે વીબી આપણે સીએફટી. 2 થિયરીને આપણે વાત કરશું. તો એ પ્રશ્નના જવાબ મેળવવાનો પ્રયત્ન કરશું. તો આપણે પહેલી થિયરીની શરૂ કરીએ અને એ છે વીબીટી થિયરી. બરાબર. વીબીટી થિયરી સંયોજકતા બંધન સિદ્ધાંત થિયરી અગત્યની છે. વીબીટી થિયરીના નામથી આ પ્રખ્યાત છે. ઓકે, તો ટોપિકને જોઈએ, આપણે આગળ વધીએ. તો આપણને એક વસ્તુ ખબર છે કે આ સિદ્ધાંત પ્રમાણે ધાતુ આયન જે ખરો અથવા પરમાણુ એ લિગેન્ડની અસર હેઠળ તેની અલગ અલગ કક્ષકોનો ઉપયોગ કરે છે. એમાંથી ખાસ N-D કઈ કઈ કક્ષકો ઉપયોગ થાય છે? N-D, NS, NP, બરાબર. અને અથવા તો બીજી પેર લેવી હોય, આ એક પેર બની ગઈ, અથવા આપણે હજુ બીજી આપણે કોઈ પેર લેવી હોય, આગળ વાત કરવી હોય તો બીજી પેર છે NS, NP ને ND. તો આની અંદર આપણા ધાતુ પરમાણુમાં, બરાબર, ધાતુ પરમાણુની આ કક્ષકો છે ને એની અંદર આ લિગેન્ડો છે ઇલેક્ટ્રોન યુગ્મ મૂકવા આવશે. બરાબર. તો આપણે એને વાત કરીએ તો જોઈએ આપણે તો ખાસ એક કોષ્ટક, અતિ આઈએમપી એવું કોષ્ટક તમારે બધાએ ફરજિયાત યાદ રાખવાનું છે, તો જ આગળની થિયરી સમજાશે. એ છે, જો આપણી પાસે સવર્ગાંક, તમને બધાને ખબર છે કે આપણે 2 પ્રકારના યુઝ કરીએ છીએ. એકચ્યુઅલી 3 પ્રકાર થાય છે, 4, 5 અને 6, પણ આપણે અહીંયા ટેક્સ્ટબુકની અંદર ને આપણા થિયરીની અંદર 4 અને 6નો ઉલ્લેખ થાય. જો તમે અહીંયા સવર્ગાંક 4 હોય, સવર્ગાંક શું છે? 4, અને સંકરણનો પ્રકાર લઈ લઈએ. સંકરણનો પ્રકાર, જો સવર્ગાંક 4 હોય અને ધાતુ પરમાણુ, હમણાં હું શીખવાડીશ સંકરણ કેવી રીતે સંકરણ આખો, બરાબર, સંકરણ થાય, સંકરણ નહીં, સંકરણ કઈ રીતે થશે હમણાં આપણે શીખીશું. અને જો એમાં સંકરણ, જો આપણે sp3 સંકરણ બનશે તો તમને બધાને એનો આકાર ખબર હોવો જોઈએ. તો એનો આકાર થાય સમચતુષ્ફલક્ય. યાદ રાખજો, કયો આકાર થાય? સમચતુષ્ફલક્ય. sp3 સંકરણ થતું હશે તો એનો આકાર આપણે આંખો બંધ કરીને લખી દેવાનું, સમચતુષ્ફલક્ય. જો સંકરણ 4 હોય, સવર્ગાંક 4 હોય
અને જો આપણું સંકરણ થતું હોય DsP2, કઈ રીતે થશે આપણે એમના ઉદાહરણો બહુ બધા જોવાના છે, એમાં ખ્યાલ આવશે. અત્યારે તમારે યાદ રાખવાનું સવર્ગાંક 4 sp3 તો આકાર સમચતુષ્ફલકીય, સવર્ગાંક 4 ને સંકરણનો પ્રકાર DsP2 તો સમતલ્ય સમચોરસ. એના પછી આપણે જે આપણા 5 નંબર હોય સવર્ગાંક 5 હોય બરાબર, અને જો સંકરણ છે sp3d થતું હોય sp3d બરાબર, અહીંયા ગણી લીધો 3 ને 1 4, આ 2 ને 2 4, આ 3 4 ને 5, તો એનો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડલ થશે વિદ્યાર્થી મિત્રો. ત્રિકોણીય દ્વિપિરામિડલ બરાબર, તો એને યાદ રાખશું. હવે આપણે લઈએ સવર્ગાંક 6, અને જો અહીંયા સંકરણ જે છે એ સંકરણ sp3d2 sp3d2 એટલે 3 ને 2 5 ને 1 6, તો વિદ્યાર્થી મિત્રો અષ્ટફલકીય આકાર અહીંયા ઉદ્ભવે છે, અષ્ટફલકીય બરાબર. અને જો અહીંયા સવર્ગાંક 6 બીજે હજુ એકવાર થાય, અને જો સંકરણ છે એ d2 sp3 થતું હોય તો અહીંયા આકાર અષ્ટફલકીય જ બનશે. તો આપણે શું જોઈ ગયા, કઈ વસ્તુને આપણે નોંધ લીધી, આપણે અહીંયા જોઈ ગયા કે સવર્ગાંક 4 હોય અને સંકરણનો પ્રકાર sp3 તો આકાર સમચતુષ્ફલકીય, સવર્ગાંક 4 હોય અને સંકરણનો પ્રકાર DsP2 તો સમતલ્ય સમચોરસ થાય. હવે તમારે સવર્ગાંક 4 હશે તો આ બે સંકરણ સિવાયનું કોઈ ત્રીજું સંકરણ બનશે નહીં, અને જો આપણે બનાવ્યું તો આપણી ભૂલ હશે ગમે ત્યાં, એ પકડવા માટેનું આ કામ છે. અને sp3 સંકરણ બને એટલે આંખ વિશેને આકાર લખવાનો સમચતુષ્ફલકીય, અને જો અહીંયા સંકરણ DsP2 બને તો આપણે આકાર લખવાનો સમતલ્ય સમચોરસ. ઓકે વિદ્યાર્થી મિત્રો, સવર્ગાંક 5 જે છે એ ખાલી આપણે આકાર MCQ માટે યાદ રાખશું, બાકી એનું ઉદાહરણ આપણે અહીંયા લેતા નથી, આપણી ટેક્સ્ટ બુકમાં પણ નથી. તો એનો આકાર છે ત્રિકોણીય દ્વિપિરામિડલ, સંકરણ છે sp3d. જ્યારે સવર્ગાંક 6 હશે ત્યારે આપણે sp3d2 અને અષ્ટફલકીય આકાર હશે, અને 6 હોય તો d2 sp3 અષ્ટફલકીય આકાર. તમારે અહીંયા યાદ રાખવાની બે બાબત થશે. સવર્ગાંક 4 હોય તો આ બે જ પ્રકારના સંકરણો ઉદ્ભવે છે, આનાથી ત્રીજું કોઈ સંકરણ ઉદ્ભવતું નથી, યાદ રાખજો. કયા સંકરણ ઉદ્ભવે છે? sp3 અને DsP2, અને આકાર ભલે, અને બીજું યાદ રાખવાનું છે એના આકાર યાદ રાખવાના. અને જ્યારે સવર્ગાંક 6 હોય ત્યારે આપણું સંકરણ આ બે પ્રકારના જ થશે, sp3d2 અને d2sp3 બરાબર. અત્યારે તમારે મેં કીધું એ પ્રમાણે તમારે અત્યારે ખાલી આ યાદ રાખવાના છે, અને પછી આપણે એને એપ્લાય કરવાના છે. તો ત્યારે તમારો આનો આકાર જે છે સવર્ગાંક 6 હોય ત્યારે અષ્ટફલકીય આકાર આપણને મળતો હોય છે. તો આ થિયરીની અંદર એટલી વસ્તુ ખાસ યાદ રાખવાની છે બરાબર, સંકરણ અને એનો આકાર. હવે જ્યારે ઉદાહરણ લઈએ એની પહેલાં મારે તમને, ભલે ટેક્સ્ટ બુકમાં નથી પણ છતાં પણ એક વસ્તુ મારે તમને શીખવાડવાની છે, એ છે લિગેન્ડની પ્રબળતા. સાહેબ આપણા ઉદાહરણની અંદર બહુ બધા લિગેન્ડો છે, એમાંથી અમુક પ્રબળ છે, અમુકને આમ ઇલેક્ટ્રોન યુગમાં આપી જ દેવા છે, અમુક નબળા છે, નથી આપવાના, જબરજસ્તી પેલો શું કહે ધાતુ પરમાણુ લઈ લે છે બરાબર ને. તો આવા પ્રબળ અને નિર્બળ આવા લિગેન્ડોની આપણે અહીંયા ચર્ચા કરવાની છે, પ્રબળ અને નિર્બળ. અને એને માટે આપણે ગોઠવણી કરશું. આપણી પાસે બહુ બધા લિગેન્ડો છે, એ લિગેન્ડોને મારે અહીંયા ગોઠવવા છે પ્રબળતા અને નિર્બળતાની દ્રષ્ટિએ. તો આવા લિગેન્ડોનું હું જ્યારે ગોઠવણી કરું આખી અને આખી એક લાઈન બનાવું કે આ ભાઈ પહેલો પ્રબળ, પછી આ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, આવી આખી એક મોટી શ્રેણી રચીશ. તો આ શ્રેણીને હું નામ આપીશ, અને એ શ્રેણીનું નામ થાય સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી. આ સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીના અંતર્ગત મને અહીંયા પ્રબળતા લિગેન્ડ ને નિર્બળતા લિગેન્ડ વિશે મને ખ્યાલ આવશે, જે આપણી આ થિયરીમાં ખૂબ આઈએમપી છે.
આપણને ખબર જ હોવી જોઈએ કે મને આપેલો લિગેન્ડ પ્રબળ છે કે મને આપેલો લિગેન્ડ નિર્બળ છે, તો જ આપણે આના ઉદાહરણ સમજીશું. અને ખૂબ આઈએમપી ઉદાહરણો છે જે પૂછાતા જ હોય છે. તો ચાલો આપણે એવી શ્રેણી વિશે એક વખત જોઈએ. તો શ્રેણીને અહીંયા હું આપણે જે છે એ રજૂ કરું છું, બરાબર. તો એની અંદર આઈ પહેલાં શરૂઆત કરીશ, આઈ માઇનસ લેસ ધેન બીઆર માઇનસ લેસ ધેન એસસીએન માઇનસ, ઓકે, લેસ ધેન સીએલ એસ માઇનસ 2 એફ ઓએચ ઓક્ઝેલેટો C2H4 માઇનસ 2, બરાબર. પાણીમાં નથી H2O નથી NCS EDTA લેસ ધેન એમોનિયા EN, બરાબર, સાયનાઇડ અને CO કોબાલ્ટ, સોરી કાર્બન મોનોક્સાઇડ. ઓકે, તો આ શ્રેણી છે, મેં તમારા બોર્ડ ઉપર લખી સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી, મેં ગોઠવણી કરી દીધેલી છે સાહેબ. આ શ્રેણીની અંદર મેં અહીંયા શરૂઆતની અંદર જે લિગેન્ડો છે એ નિર્બળ લિગેન્ડના નામથી ઓળખવામાં આવે છે, અને પછીના જે લિગેન્ડો છે એ પ્રબળ લિગેન્ડોના નામથી ઓળખવામાં આવે છે. તો અહીંયા જે છે, બરાબર, અહીંયા જે એટલા સુધીના લઈ લઈએ તો આને આપણે નિર્બળના નામથી ઓળખીશું, અને આ બધા જ જે છે એ આપણે પ્રબળના નામથી ઓળખીશું. પ્રબળ, આ પ્રબળ લિગેન્ડો છે, અને ઉપરના મેં તમને લીટી દોરી ત્યાં સુધીના નિર્બળ લિગેન્ડ છે. H2O ને આપણે જરાક વચ્ચે રાખીએ તો એની આ બાજુના જે છે એ બધા નિર્બળ છે, અને પછીના બધા પ્રબળ છે. તો આ પ્રબળ લિગેન્ડો જે છે એ તાકાતવાર હશે, એ એકદમ સ્ટ્રોંગ હશે, એ આપણે આગળ જોઈશું કઈ રીતે સ્ટ્રોંગ છે એ લોકો. અને નિર્બળ લિગેન્ડ છે એ થોડા નબળા છે બિચારા. તો એ કઈ રીતે નબળા છે, તો એ આપણા સંકીર્ણમાં શું કરશે એ આપણે જોઈશું. પણ પહેલાં તો આને યાદ કેવી રીતે રાખવા એને જરા ચર્ચા કરીએ, બરાબર. IBrSCN માઇનસ CL S માઇનસ 2 FOH C2O4 માઇનસ 2 H2O NCS EDTA NH3 EN CN ને CO. તો યાદ રાખવા માટે થોડીક મેં નાની મારી રીતે પ્રયત્ન કર્યો, ચાવી મેં બનાવી, તમે તમારી રીતે બી બનાવી શકો, યાદ રાખી શકો, એમાં કોઈ પેલું નથી, બરાબર. તો કોઈને જોવે કેવી રીતે યાદ રાખો તો એની માટેની એક મેં નાની ચાવી બનાવી છે. ઈ બા સાફ સફાઈ કર, બાને કહે છે એ બા, ઈ બા શાક સફાઈ કર. પછી એમ આશ્ચર્યસીનો ઓહો, પાણીમાં નથી EDTA કે એમોનિયા, ને ઈમાં નથી CN કે CO, કાંઈ નથી પાણીમાં. બહુ મજા આવી. બાને કહે છે શાક સફાઈ કર ભાઈ, બરાબર. આપણા બા હોય અને પ્રેમથી, અહીંયા તુકારો નથી, અહીંયા પ્રેમથી આપણે એમ કહીએ છીએ કે બા શાક સફાઈ કર. ઓ પાણીમાં નથી, શું કે છે, EDTA કે NH3 કાંઈ નથી, સારું છે પાણી. અને ઈમાં નથી CN કે CO પણ નથી, સાયનાઇડ કે કાર્બન મોનોક્સાઇડ નથી, કાંઈ નથી. બહુ સારી વાત છે પાણીમાં, પાણી એકદમ ચોખ્ખું છે, શાક સફાઈ કર. તો આવી ચાવીને આપણે શું લેવા દેવા છે જરાક જોઈ લઈએ. ઈ એટલે આઈ, બા એટલે BR. હવે શાકના બે ભાગ છે અહીંયા, સા એટલે સાયનાઇડ, બરાબર, થાયોસાયનેટો, એકચ્યુઅલી તો એને એવી રીતે લખી શકાય, બરાબર, થાયોસાયનેટો. CL એટલે ક્લોરિન, બરાબર. બીજામાં સ એટલે સલ્ફર, ફા એટલે અહીંયા ફ્લોરિન, ઓકે. પછી જે આટલી વસ્તુ છે ગૌણ છે ઈને કર, એને આપણે કાઢી નાખવાનો છે, બરાબર. હવે અહીંયા પહેલો O છે એટલે OH, અને બીજો O એટલે ઓક્ઝેલેટો છે, બીજો O છે એટલે ઓક્ઝેલેટો છે. પાણી છે એટલે H2O, બરાબર, નથી છે એટલે NCS થાયોસાયનેટો. આપણે જે આપણે વાત કરીએ એ પ્રમાણે EDTA છે, NH3 છે, ઈમાં એટલે EN, અને CN કે CO બેઠું જ મેં આપી દીધેલું છે. તમને ડાયરેક્ટ યાદ રહેતું હોય તો આવી કોઈ ચાવીની કંઈ જરૂર છે નહીં, અને જો તમને ડાયરેક્ટ યાદ ન રહેતું હોય તો આપણે આવી ચાવી દ્વારા યાદ રાખીશું. બાકી આને આપણે આખે આખી યાદ રાખવી જ પડશે, તો જ આપણું
આગળનો જે સિદ્ધાંત છે એ સમજાશે. બરાબર છે. તો આપણે એની ચર્ચા કરીએ, એની વાત કરીએ. તો પહેલાં તમારે આને ફરજિયાત તમારે યાદ રાખવાનું છે અને એની અંદર આપણે બરાબર યાદ રાખ્યા પછી આપણે એમ કહી શકાય કે તો જ નેક્સ્ટ થિયરી આપણે જોઈ શકાય. એકવાર લખી લો અને પછી આપણે આગળ નેક્સ્ટ થિયરીને જરા જોઈ લઈએ. બોર્ડ ઉપર મેં એક સવાલ લખ્યો છે કે CONH3 6+3 સંકીર્ણ તમને અહીંયા મેં આપી દીધેલું છે. સંયોજકતા બંધનવાદના આધારે તમારે આપણે એની ચર્ચા કરીશું અને તેમાં સંકરણ ચુંબકીય ગુણધર્મ કઈ પ્રકારના હોય એની વિશે પણ આપણે લખવાનું થશે. તો પહેલાં કઈ રીતે આપણે એને સોલ્વ કરીશું આ સરસ મજાના ઉદાહરણ દ્વારા સમજજો. ધ્યાનથી વિડીયો જોજો. આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે બોર્ડમાં અને આ પ્રકારના MCQ બી આવવાની શક્યતાઓ ખરી છે. એટલે તમે આને સમજો કઈ રીતે આને સોલ્વ કરવાનો થાય. પહેલાં તમને જે સંકીર્ણ આપી દીધેલું છે એમાં જે આપણો ધાતુ આયન છે એ કયો છે તે કે સાહેબ કોબાલ્ટ છે. બરાબર. હવે કોબાલ્ટને આપણે લઈ લઈએ તો કોબાલ્ટ એકંદરે આપણે એમ કહી શકાય કે કેટલા સ્થાન ઉપર આવે તો કોબાલ્ટ જે છે એ એનો પરમાણુ ક્રમાંક થાય 27. કેટલો થાય 27. ઓકે 27 લખે. ઇલેક્ટ્રોન રચના જરાક લખું છું 1s2 2s2 2p6 3s2 3p6 4s2 એટલે આ 20 થઈ ગયા અને 3d7. આપણે આ ઇલેક્ટ્રોન રચનાનું કામ આવે પાછળની જે છે પાછળની ઇલેક્ટ્રોન રચના છે એટલે 4s2 અને 3d7. બરાબર. તો આ જે છે એની અંદર હવે આપણે સેકન્ડ નંબરમાં પહેલાં ઇલેક્ટ્રોન રચના તમને ખબર હોવી જોઈએ, એને વ્યવસ્થિત લખવાની થશે. બરાબર. હવે આપણે અહીંયા જે આપણું સોલ્યુશન સંકીર્ણ આપી દીધેલો છે કોણ છે CONH3 6+3. આ જે સંકીર્ણ છે એમાં CO ની સંયોજકતા કેટલી એટલે એનો ઓક્સિડેશન આંક કયો છે એને ખાસ આપણે જોવાનો થશે. તો CO નો ઓક્સિડેશન આંક જો આપણને ડાયરેક્ટ ખબર ન પડે તો મેં આગળ વાત કરી હતી તમારે આવી રીતે ગણવાનો CO માટે x +6 NH3 એ તટસ્થ છે એટલે 0 = +3. જોયું. NH3 નો ઓક્સિડેશન આંક તમને જો 20 બાર નહીં ખબર હોય તો તમને આ થિયરી પણ તમને નહીં ખબર પડે. આગળ તમને નામકરણ ખબર નહીં પડે, આ બી ખબર નહીં પડે. એટલે પેલું લિગેન્ડવાળું કોષ્ટક જો તમે ન કર્યું હોય તો હજુ પણ એક વખત જણાવું છું કે લિગેન્ડવાળું કોષ્ટક તમે વ્યવસ્થિત રીતે કરી નાખજો. ઓકે. તો અહીંયા આપણે જોયું કે CO જે છે અહીંયા x = +3 એનો મતલબ એવો કે CO જે છે એ +3 આપણે લેવો પડે. CO +3 આગળનું છે એને આપણે જવા દઈએ. બરાબર. એ આપણે 18 એટલે કે 18 ઉપર કોણ આવે આર્ગોન તો AR. હવે જો એનો મતલબ એવો થાય કે અહીંયા મારે 3 ઇલેક્ટ્રોનને કાઢવા છે. હવે તમે જ વિચારો કે મારે 3 ઇલેક્ટ્રોન અહીંયા કાઢવાના થાય તો હું કઈ રીતે કાઢીશ. તો ઘણા આમના બોલી જશે સાહેબ લખી દેવાનું 4s2 અને 3d આમાંથી 3 જાય એટલે 5. તો તમે રોંગ છો. શા માટે રોંગ છે? ઇલેક્ટ્રોન રચનાની આવભાવના નિયમ પ્રમાણે ભરતી ભલે આ રીતે થાય પરંતુ આપણને એક વસ્તુ ચોક્કસ હવે ખબર હોવી જોઈએ કે 12ની કક્ષા જે છે 12નો કક્ષક જે છે એ 4s2 છે, નથી 3d. 3d અંદર આવે, 4s બહાર આવે. ઇલેક્ટ્રોન દૂર કરવાના થાય તો પહેલાં 4s માંથી થાય. એટલે આને જે છે એ ખરેખર 4s જે છે એ બહાર હોય પરંતુ આવભાવના નિયમ પ્રમાણે આપણે એ 4sને પહેલાં ભરીએ છીએ. એ તમને યાદ હોવું જોઈએ 11 સાયન્સ. ઓકે. તો પછી 2 ઇલેક્ટ્રોન તમારે દૂર કરવાના થાય એ શેમાંથી થાય? 3d માંથી નહીં, પહેલાં 4s માંથી પહેલાં 2 ઇલેક્ટ્રોન જવા જોઈએ. એટલે 4s જે છે એ અહીંયા 0 થઈ જશે અને 3d છે હવે હજુ આપણે 3 કાઢવાના છે. કેટલા ઇલેક્ટ્રોન કાઢવાના છે? અહીંયા 3. બરાબર. આપણે 3 ઇલેક્ટ્રોન કાઢવાના છે તો 1 ઇલેક્ટ્રોન મારો અહીંયા જશે 3d માંથી તો 3d6 અને મારે આ રીતે લખવાનું થાય 3d6 4s2 4s0 સોરી. ઓકે. આને હું વ્યવસ્થિત રીતે આપણે આ રીતે લખીએ તો પહેલાં 3d હું લખું છું તો 3d ની અંદર આ 5 કક્ષકો હોય 1 2 4 ને 5. બરાબર. 4s જે છે એ આપણે અહીંયા 0 થશે. હજુ મારે આગળ લખવું હોય તો 4s પછી મને અહીંયા આવશે 4p
બરાબર. 4p પછી 4d યાદ રાખજો. આ બધું આપણને ખ્યાલ હોવો જોઈએ. બરાબર. 4s પછી આ રીતે ક્રમ તમારે યાદ રાખવાનો છે. ઓકે. 4p અને 4d જે ખાલી કક્ષકો છે, તો અહીંયા હું 4p પણ લખી દઉં છું. 4p એમાં કેટલી થશે? તો કે એમાં 3 થશે. ચાલો, મેં પહેલું કામ શું કર્યું? એકવાર રિવિઝન આપી દે. પહેલું કામ મેં લખ્યું, આની ઇલેક્ટ્રોન રચના લખી. ઇલેક્ટ્રોન રચના લખ્યા પછી ફરજિયાત ઓક્સિડેશન આંક લખવાનો થશે. યાદ રાખજો, પ્રેક્ટિસ ખૂબ જરૂરી છે આમાં. ઓકે. ઓક્સિડેશન આંક લખ્યા પછી ઇલેક્ટ્રોનને દૂર કરવાનો પડશે. ઇલેક્ટ્રોન મેં દૂર કર્યો, અહીંયા 2 4s જવા દીધા. બરાબર. અને 1 ઇલેક્ટ્રોન મેં અહીંયા કાઢ્યો 3d માંથી. તો CO+3ની આયનની કક્ષકો કંઈક આ રીતના બનશે. આમાં કોઈ ઇલેક્ટ્રોન નહીં હોય. આની અંદર આ 1, પેલા આમ 2, 3, 4 ને 5, અહીંયા મારે 6 ભરવાના છે. તો 1 ઇલેક્ટ્રોન હું આવી રીતે ભરીશ. યાદ રાખજો આ ખાસ. તો બીજું મારું કામ છે આ રીતે મેં ઇલેક્ટ્રોનનું ભર્યા. હવે એના પછી જો એટલું કામ બધું વ્યવસ્થિત થયું, આમાં કોઈ ભૂલ ન પડી તમારી, તો નેક્સ્ટ આગળ વ્યવસ્થિત થશે. હવે અહીંયા આપણી પાસે આવે છે આપણો લિગેન્ડ. લિગેન્ડ કોણ છે? NH3 છે. તમારે હવે ઉપયોગ કરવો પડશે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીનો. ધ્યાનથી સમજો મારા શબ્દોને. આ મારે અહીંયા સીધું જ આ લિગેન્ડને જોઈ અને હવે મારે લિગેન્ડની એન્ટ્રી હું કરાવીશ. કેટલા લિગેન્ડ મારે નાખવાના થશે? 6 યુગ્મ મારે આમાં નાખવાના છે. કેટલા યુગ્મ? ઇલેક્ટ્રોન યુગ્મ નાખીશ હું 6. કેમ? કારણ કે આ એક દંતીય છે અને 6 અહીંયા લખેલા છે, એટલે 6 ઇલેક્ટ્રોન યુગ્મ હું એન્ટર કરાવીશ. 6 ઇલેક્ટ્રોન યુગ્મ હું અંદર નાખીશ. એની પહેલાં મારે એ જોવાનું છે કે મારો લિગેન્ડ પ્રબળ છે કે નિર્બળ છે. તમારી સામે મેં સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી ખુલ્લી રાખી છે અને એમાં હું જોઉં છું કે NH3 પ્રબળ લિગેન્ડ છે. જ્યારે NH3 પ્રબળ લિગેન્ડ છે તો શું કરવાનું? તો કે ભાઈ અહીંયા NH3 જ્યારે પ્રબળ લિગેન્ડ સ્વરૂપે આવશે તો મારે આ જે સિંગલ ઇલેક્ટ્રોન છે ને એને અંદર નાખી દેશે, એટલે કે એ ડબલ કરશે. જો પ્રબળ હોય, યાદ રાખજો મારા શબ્દોને, જો પ્રબળ છે તો જે અહીંયા સિંગલ ઇલેક્ટ્રોન છે એને યુગ્મિત કરી નાખશે, એટલે કે એને અંદર ધક્કો મારી દેશે. ટૂંકમાં આપણી ભાષામાં, બરાબર. આ ઇલેક્ટ્રોનને ધક્કો મારીને આની બાજુમાં જોડમાં જવા દીધો, આને ધક્કો મારીને એ જોડમાં જવા દીધો. તો આ રીતે એને અંદર ધકેલી દીધા. પ્રબળ હોય એની તાકાત આ છે, બરાબર. એને અંદર જવા દીધા. અંદર જઈને હવે NH3 6ના ઇલેક્ટ્રોન યુગમાં આવશે. એટલે અહીંયા હું લખીશ CO NH3 6, કારણ કે 6 યુગમાં મારે અહીંયા જોડવાના થાય. કેટલા થાય? 6. તો હું જોડું છું. ધ્યાન રાખજો. આ એક જોડ, આ 2 જોડ, આ 3, આ 4, આ 5 અને આ 6. અહીંયા ભૂલ ન થાય. 6 છે તો 6 જોડ મારે જોડવાની થાય. પણ એની પહેલાં મારે કયું કામ કરવાનું થાય? મારો લિગેન્ડ જે છે એ પ્રબળ છે કે નિર્બળ એ મને ખબર હોવી જોઈએ. જો પ્રબળ હશે તો આપણે એ યુગ્મિત કરી નાખશે, અંદર ધકેલશે. પછી આપણે એમના એક ઉદાહરણ નિર્બળનું લેશું, પરંતુ અહીંયા પહેલું ઉદાહરણ જોઈએ તો એ પ્રબળ છે અને એને અંદર ધક્કો મારી દીધા અને જોડ બનાવી દીધી, એટલે આને યુગ્મિત કરી નાખ્યા. અને પછી 6 અહીંયા યુગ્મ પોતે જોડાના. 1, 2, 3, 4, 5 અને 6 જોડ જ જોડવાને આખી, બરાબર. ટેક્સ્ટ બુકની અંદર તમને અહીંયા આ ક્રોસ નથી આપ્યા, તમને આવી રીતે આપ્યા છે. હું તમને સમજાવવા માટે ક્રોસ સમજાવું છું કે આ જે યુગ્મ છે ને એ NH3ના છે. કેટલા છે? 1, 2, 3, 4, 5 અને 6, કારણ કે NH3 6 છે. હવે આ લોકોને જરાક જુઓ. અહીંથી આપણે આ જોઈએ તો મેં અહીંયા ડીની અંદર 2 યુગ્મ છે, એસની અંદર 1 છે અને પીની અંદર 3 છે ને. ડીમાં કેટલા છે? 2. એસમાં કેટલા છે? 1. અને પીમાં કેટલા છે? 3. હવે કદાચ આના પછી 4D લખું તો એ તો ખાલી છે, એમાં કંઈ છે નહીં. એટલે મારું સંકરણ અહીંયા થઈ ગયું. સંકરણની વાત કરું તો સંકરણ મારે થઈ જાય D2sp3. હવે મારે આનું કામ પડે તો આકાર કયો બને સાહેબ? અષ્ટફલક્ય. તો હું આકાર અહીંયા લખીશ. આકાર થશે અષ્ટફલક્ય.
સંકરણ, અને અહીંયા લખવું હોય તો લખાય, આકાર પણ સમજાવો. તો આકાર કયો થઈ જાય સાહેબ? અષ્ટફલક્ય આકાર છે આનો. બરાબર છે, આકાર હશે અષ્ટફલક્ય. ચુંબકીય ગુણધર્મની વાત કરું તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ચુંબકીય ગુણધર્મમાં જો આ લોકો સિંગલ ઇલેક્ટ્રોન કોઈ બાકી રહ્યો એકલો અયુગ્મિક, તો એ આપણે અનુચુંબકીય લખશું, અને બધા જ જોડમાં છે, કોઈ સિંગલ નથી, તો આ છે પ્રતિચુંબકીય. આપણો આનો આકાર કયો થઈ જાય? પ્રતિચુંબકીય. બરાબર. અને અહીંયા મેં ડી કક્ષક અંદરની યુઝ કરી છે. 3D યુઝ કરીશ ને હું, તો એ નીચું ભ્રમણના નામથી ઓળખવામાં આવશે. કયું ભ્રમણ કહેવાય? આંતરિક. બરાબર, આંતરિક કક્ષકીય અથવા નીચું ભ્રમણ કહેવાય. બરાબર, અથવા ભ્રમણ યુગ્મિત સંકીર્ણ કહેવાય. બેમાંથી કોઈ બે, અથવા આપણે એક જ યાદ રાખીએ ને, નીચું ભ્રમણ અંદરનું કરે નીચું. બહારની ડી કક્ષક હમણાં વાપરવાનો છું તો એ ઊંચું ભ્રમણ થશે. અંદરનું અથવા નીચું ભ્રમણ કહેવાય. એટલું લખશો એટલે માર્ક મળી જશે તમને. બરાબર, ખૂબ સિમ્પલ છે. કઈ રીતે સોલ્વ કરવાનું? એક સોલ્વ કરીશું એટલે બાકીની બધી આવડશે. તમારે કઈ રીતે સોલ્વ કરવાનું થશે? પહેલાં શું ધ્યાનમાં શું લેવાનું એને જોઈએ આપણે. તો પહેલાં તો તમારે આપણે જે પરમાણુ આપ્યો છે, આપણે જે ધાતુ આપ્યો છે, એ ધાતુની ઇલેક્ટ્રોન રચના તમારે અહીંયા લખવાની શરૂઆતની પ્રેક્ટિસ માટે લખવી જ પડશે. આગળનું યાદ ન રાખો તો આટલું યાદ રાખવું જ પડે, 4s2 3d7. એના પછી અહીંયા તમારો આ ખોટો કોઈ દિવસ ન હોવો જોઈએ. જો અહીંયા ખોટો પડશે તો આ બધું જ ખોટું છે. એટલે ઓક્સિડેશન આંક શોધવાનો CO+3. ઇલેક્ટ્રોન દૂર કરવામાં મિસ્ટેક નહીં કરવાની, 4sમાંથી કાઢીને પછી 3dમાંથી કાઢવાના. ઓકે, એમાંથી કાઢ્યા પછી સેકન્ડ નંબરમાં ધ્યાનમાં લેવાનું છે આપણો લિગેન્ડ પ્રબળ છે કે નિર્બળ છે. પ્રબળ હશે તો અંદર આ બધાને અંદર ધક્કો મારવાનો, જોડ કરી દેવાની જેટલી થાય એટલી મેક્સિમમ. કદાચ કોઈ એવું વિચારતું છે કે સાહેબ હજી એક ઇલેક્ટ્રોન હોત તો આ એક જોડ બને, બે બને, તો અહીંયા પછી તો સિંગલ ખાલી રહેતે, સિંગલ રાખવાનો. એવા ઉદાહરણો બહુ બધા આવશે હજુ. તો અહીંયા પ્રબળ છે કે નિર્બળ છે એને ધ્યાનમાં લેવાનું. પછી સંકરણ જોવાનું. જો સંકરણમાં તમારે આની સિવાયના 6 હોય તો આ 2 પ્રકારના સંકરણ ઉદ્ભવે, 4 હોય તો આ 2. જો એમાં ભૂલ દેખાય તો ઉપર ચેક કરવાનું, બધું ક્યાંક ભૂલ મળી જશે. બરાબર. પછી આકાર લખવાનો, અને સિંગલ અહીંયા બધા જોડમાં જ છે. બરાબર, ખાસ કરીને તો આગળના જ જોવાના આવે. તો એ પ્રતિચુંબકીય ગુણધર્મ છે. અંદરની ડી કક્ષક વાપરશો, અંદરની ડી, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એને નીચું ભ્રમણ કહેવાય, અને બહારની વાપરીએ તો આને ઊંચું ભ્રમણ કહેવાય. ચાલો હવે આપણે એક કામ કરીએ. બરાબર, આપણે બીજું એક ઉદાહરણ લઈને સમજીએ. બરાબર, ઉદાહરણ આમાં સમજાવું છું. COF6 લઈ લઈએ. COF6 અહીંયા F કરી દઉં છું. બરાબર, COF6 ઉપર +3 સેમ, ઇલેક્ટ્રોન રચના બી સેમ આવશે. આ ઓક્સિડેશન આંક પણ બધું સેમ છે. એટલે અહીંયા બરાબર, અહીંયા કદાચ આપણે લખીએ તો -1 પર -3 થશે. CO યસ સોરી, અહીંયા માઇનસ આવશે, માઇનસ. બરાબર, ઇલેક્ટ્રોન રચના લખે તો -1. બરાબર, અહીંયા માઇનસ છે એટલે ઓટોમેટિક આ +6 આ બાજુ જશે એટલે એની બી એ જ થશે, +3. બરાબર, એટલે CO+3ની આપણો ઇલેક્ટ્રોન રચના આ રીતે જ થશે. આ બી સેમ રહેશે. હવે જે કંઈ બદલાવ છે એ અહીંયા આવશે બદલાવ. બરાબર, F6 -3. બરાબર, હવે જે બદલાવ જે છે એ આપણે અહીંયા જો અહીંયા આપણે 3D માટેની કક્ષક લખીએ. 2 3 4 5. આ 4s માટે છે, આ 4p માટે આપણે મેં અહીંયા લખી છે, અને છેલ્લે મેં 4d ને પણ આપણે યુઝ કરીએ. આ ઇલેક્ટ્રોન રચના છે CO+3 ની. હવે મારે અહીંયા શું જોવાનું છે કે હવે હું અહીંયા લઈશ કે F જે છે
એ મારી સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીમાં નિર્બળ આવે છે, બરાબર. આ રહ્યો, આ નિર્બળ લિગેન્ડ છે. તો નિર્બળ લિગેન્ડ હશે તો આને અંદર જવા દેશે નહીં, એટલે કે ધક્કો નહીં મારે, એટલે અહીંયા યુગ્મિત નહીં બને. તો સર શું કરવાનું? તો પછી યાદ રાખજો, જ્યારે નિર્બળ લિગેન્ડ આવે તો એટલું જે આગળની ઇલેક્ટ્રોન રચના છે એને છોડી અને પછી આપણા એફના ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવવાના, એટલે અહીંથી ગોઠવવાના થશે. અહીંથી આપણે ગોઠવીએ તો અહીંયા 1 જોડ 2 3 4 5 અને 6, આ ભલે ખાલી રહ્યું, 6 જ ગોઠવવાના, ભરી નહીં દેતા બધું. 6 ગોઠવીએ આપણે. તો સંકરણની દ્રષ્ટિએ લઈએ તો હવે સંકરણ આને ભૂલી જાઓ, હવે અહીંથી સંકરણ શરૂ થાય. sp3 અને d2 આ રહ્યું, જો sp3d2 આકાર લઈએ તો આકાર તો એમાં એક જ છે, અષ્ટફલકીય, એટલે કોઈ પ્રોબ્લેમ જ નથી. અને ચુંબકીય ગુણધર્મની વાત કરું તો જો મિત્રો અહીંયા બધા આમાં જો અયુગ્મિત રહ્યા છે, તો આનો આકાર, આનો ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય થશે. યાદ રાખજો, જોડ હોય તો પ્રતિનકાર અનુચુંબકીય, આ અનુચુંબકીય છે, રાઈટ. આ અનુચુંબકીય ગુણધર્મ દર્શાવશે, બરાબર, કારણ કે અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન બાકી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે એને દર્શાવી શકાય. મેઇન આખો ટર્નિંગ પોઈન્ટ છે લિગેન્ડની અહીંયા પ્રબળતા ઉપર. તમે જોયું કે લિગેન્ડ નિર્બળ હતો તો એનું સંકરણ અલગ હતું, પ્રબળ હતો સંકરણ બદલાઈ ગયું. અને પણ એટલું યાદ રાખવાનું, આની સિવાયના કોઈ સંકરણ શક્ય નથી, યાદ રાખજો, નહીંતર આપણી કશે ભૂલ રહી ગઈ હોય. તો આ રીતે એક નિર્બળ માટેનું ઉદાહરણ આપીને મેં તમને સમજાવ્યું, બરાબર છે. તમે અહીંયા હું તમને કેટલાક આપું છું, એ તમારે જાતે પ્રેક્ટિસ કરી અને કહેવાનું છે કે આપણે તમારે લખી અને દેવાના છે, બરાબર. પ્રેક્ટિસ કરજો ખાસ. તો એ છે પહેલું NiCl4-2 અને બીજું છે NiCN4-2. આ બેની ખાસ પ્રેક્ટિસ કરી અને જોજો, બરાબર છે, તો જ તમને આને વ્યવસ્થિત આવડશે. અને આ ભૂતકાળમાં બી બોર્ડની અંદર પૂછાઈ ગયેલા છે, તો પ્રેક્ટિસ કરજો. ઓકે, થેન્ક યુ.